હવે છે પબ્લિશર રિપોર્ટ. હવે આ છે ડેસ્કટોપ એપ્લિકેશન, રાઈટ? સો યોર ક્લાયન્ટ ડુ નોટ હેવ યોર સિસ્ટમ, રાઈટ? સો ક્યાંક ને ક્યાંક આપણે પોસ્ટ કરવું પડે, તો દેટ વી આર પોસ્ટિંગ ધ થિંગ્સ ઓન ધ પાવર બીઆઈ સર્વિસીસ. હવે પાવર બીઆઈ સર્વિસીસ શું છે કે જે રિપોર્ટ્સ હેન્ડલ કરે છે. તો આ જે છે એ પાવર બીઆઈ સર્વિસીસ છે. યુ વિલ સી અ લોટ ઓફ વર્ક સ્પેસીસ, રાઈટ? કે આ બધી વર્ક સ્પેસ છે કે જેની અંદર લાઈક અ ફોલ્ડર કે જેની અંદર ઘણા બધા રિપોર્ટ્સ છે. જેમ કે હું અહીંયા જાઉં તો આ બધા રિપોર્ટ્સ છે. હું અહીંયા જાઉં તો યુ વિલ સી અ લોટ ઓફ રિપોર્ટ, રાઈટ? તો તમારે મેં તમને જેમ પહેલાં વાત કરી એ તમારે બધું થયા પછી, બધું જ તમારું રિપોર્ટ ક્રિએટ કર્યા પછી તમારે પબ્લિશ કરવું પડે. તમને વર્ક સ્પેસ આપે, ઓકે, કે એચસીસી બ્લેક બોક્સમાં તમે આ રિપોર્ટ પબ્લિશ કરી નાખો. તો યુ નીડ ટુ પબ્લિશ ધેટ રિપોર્ટ ઇનસાઇડ ધેટ વર્ક સ્પેસ. તો તમને વર્ક સ્પેસ તમારી પાસે રાઇટ્સ હશે જ, તો તમારે વર્ક સ્પેસ અને ના હોય તો એ તમને એ લોકો કહે ચેન્જ કરવાનું. હું ડોન્ટ સેવ કરું છું. એટલે તમારે એ પબ્લિશ કરવાનું છે. સપોઝ તમે જેવું બી પબ્લિશ કરશો એવું તરત જ અહીંયા રિપોર્ટ પબ્લિશ થઈ જશે. એટલે જેવો પબ્લિશ થશે ને એવા તમને 2 ફાઇલ મળશે. જેમ કે મેં રિસેન્ટલી એક રિપોર્ટ પબ્લિશ કર્યો છે મેં, વિચ ઇઝ ડ્રોપ એન્ડ ડિસમિસલ. સો તમને 2 ફાઇલ મળશે. એક આ રિપોર્ટની ફાઇલ કે જે યુઝર જોવે છે, રાઈટ? અને બીજી સેમેન્ટિક મોડલ જે તમારે ડેટા સોર્સ પાવર બીઆઈમાંથી ગેટ કર્યો એ સેમેન્ટિક મોડલ વિચ ઇઝ ધીસ વન. ઓકે, અહીંયા તમે શું કરી શકો, આ કેમ હોય છે, આ ફાઇલમાં જનરલી આપણે જે કંઈ પણ પરફોર્મ કર્યું એના ડેટા જે છે, જે બી ડેટા સોર્સિસ છે એ આપણે અહીંયા સ્ટોર કરીએ છીએ. દેટ્સ વાય કંઈ પણ ડેટા છે એ અહીંયા ડેટા સેટમાં સ્ટોર થાય. સો 2 ક્રિએટ થાય. એક છે રિપોર્ટ વ્યૂ વિચ ઇઝ ક્લાયન્ટ ઇઝ સીંગ, એન્ડ સેકન્ડ થિંગ ઇઝ દેટ બેકગ્રાઉન્ડ ઇઝ ડેટા સિમેન્ટિક મોડલ ઓર ડેટા સેટ. કે અહીંયા તમે રો લેવલ સિક્યુરિટી એકવાર તમે ડેસ્કટોપ એન્ટ્રી કરી નાખી પછી તમારે અહીંથી પણ કરવી જ પડે. બાકી તમે યુઝર ચેક મતલબ અહીંથી અગર તમે ત્યાંથી કરો ને અહીંયા તમે સેટ ના કરો તો યુઝર કેન નોટ સી ધ વ્યૂ, રાઈટ? તો તમારે અહીંયા સિક્યુરિટી મેનેજ કરવી પડે. પછી તમારું ગેટવે, કેમ? કારણ કે એ જ મેં તમને કીધું કે આ એક ડેટા સોર્સનું એક ડેટા સેટ છે, રાઈટ? કે એમાં ડેટા સ્ટોર થાય છે. તો તમારે ગેટવે સેટ કરવો પડે, ક્યાંથી ડેટા આવે છે. તો તમારે ગેટવે સેટ કરવો પડશે. તમને હું બતાવું કઈ રીતે કરવાનું હોય. પછી તમારે મેં તમને જેમ વાત કરી કે આપણી પાસે 2 મોડ છે, ઇમ્પોર્ટ મોડ છે અને ડિરેક્ટ ક્વેરી છે. તો ઇમ્પોર્ટ મોડ છે જે માં ડેટા પર્ટિક્યુલર મેં તમને વાત કરી કે એ સ્ટોરેજ કરી દેશે તમારા પીબીઆઈ રિપોર્ટ્સમાં. અને પછી કંઈ પણ અપડેટ આવશે કે કંઈ પણ ઇન્સર્ટ આવશે એના માટે તમારે સ્કેડ્યુલ રિફ્રેશ સેટ કરવો પડશે. કે અડધી કલાકે કે એવરી કલાકે કે વન્સ ઇન અ ડે કે ટ્વાઇસ ઇન અ ડે user will give you the requirement, and based on the requirement you need to set the data refresh, right? તો એ છે ડેટા રિફ્રેશ. તો એ તમારે બધું અહીંયા જે આ સિમેન્ટિક મોડલ હોય ત્યાં સેટ કરવું પડે. ફોર એન એક્ઝામ્પલ કે સિક્યુરિટી, આપણે જેમ સિક્યુરિટી કરી 1 1 1 આ બધી આપેલી છે. સપોઝ જ્યાં નહીં આપેલી હોય ને ત્યાં 0 હશે, રાઈટ? સપોઝ આ મેં ડોન્ટ સેવ કરું છું, પણ એટ દેટ ટાઈમ ઇટ વિલ બી 0. તમારે બધી સેટ કરવી પડશે તો જ તમને યુઝરને શો થશે. ડ્રોપ એન્ડ ડિસમિસલ, રાઈટ? પછી જે સેકન્ડ છે સેટિંગ્સ અને એમાં છે ગેટવે, કે જે મેં તમને વાત કરી કે ગેટવે કન્ફિગર કરવો પડશે તમારે કે આપણે આ સર્વરમાંથી ડેટા લીધા છે, આ ડેટાબેઝમાંથી લીધા છે, તો આપણે એ સિલેક્ટ કરવું પડશે. અને સપોઝ કોઈ નવો છે, કમ્પ્લીટ નવો, તો તમારે એડ ગેટવે કરવો પડશે. એ થયા પછી તમારે આ ઓપ્શન અનેબલ આવશે. તો તમારે
ક્યારે રિફ્રેશ સેટ કરવું છે, ધીસ ઇઝ ડિરેક્ટ ક્વેરી, રાઈટ. તો તમને ધીસ ઇઝ હા, તો તમને એવરી ફ્રીક્વન્સી તમને પૂછશે કે તમારે કેટલી ફ્રીક્વન્સીમાં જોઈએ છે, મતલબ એવરી 15 મિનિટ્સ, એવરી 20 મિનિટ્સ. પણ જ્યારે ઇમ્પોર્ટ મોડ હશે ત્યાં તમારે ફોર એન એક્ઝામ્પલ બીપીપી, રાઈટ. જ્યારે ઇમ્પોર્ટ મોડ હશે ત્યારે તમારે આ રીતના સેટ કરવો પડશે સ્પેસિફિક ટાઈમ ઝોન પ્રમાણે કે ઓકે આટલા વાગે, 4 વાગે, 5 વાગે, 6 વાગે મારે મારો ડેટા સેટ છે, મારો જે ડેટા છે એમાં કંઈ પણ અપડેટ કે ઇન્સર્ટ થયું છે એ રિફ્રેશ થવું જોઈએ, તો એ ઓટોમેટિકલી રિફ્રેશ થઈ જશે. તો આ થયું ગેટવે, રો લેવલ સિક્યુરિટી, ડેસ્કટોપ ટુ એઝ્યોર વેબ સર્વિસીસ, પાવર વેબ સર્વિસીસ અને ડેટા રિફ્રેશ. તો તમારે ડેટા રિફ્રેશ પણ કરવું પડશે અને સિક્યુરિટી પણ સેટ કરવી પડશે. પછી આપણે ચેક કરવું હોય કે સિક્યુરિટી પ્રોપર ચેક થઈ છે કે નહીં, સેટ થઈ છે કે નહીં. તો એના માટે સપોઝ હવે ડ્રોપ એન્ડ ડિસમિસલમાં આપણી પાસે રિપોર્ટ છે. જો રિપોર્ટ ના હોય ને તો હું ચેક ના કરી શકું સિક્યુરિટી, અને પછી મારે ટેસ્ટ કરવું હોય રોલ, તો મને જોવા મળશે. પહેલાં એ બ્લેન્ક જ છે બિકોઝ આપણે કંઈ લખ્યું નથી, પણ હું આવી રીતે ચેક કરીને મને રિપોર્ટના મારા પર્ટિક્યુલર જે કંઈ પણ ડેટા હશે એ મને શો થશે. સો ઓન ધીસ વે યુ કેન સી ધ સિક્યુરિટી એઝ વેલ. આપણે અહીંયા પર્સનનું નામ પણ રાખી શકીએ, શ્રીયા જોશી, રાઈટ. તો આપણે આ રીતે કરી શકીએ. તો આ થયું રો લેવલ સિક્યુરિટી, ડેટા સેટ, સેમેન્ટિક મોડલ આપણે કહી શકીએ, શેડ્યુલ રિફ્રેશ અને ગેટવે. સો ધીસ ઇઝ ધ Power BI overall knowledge, or overall information that what it is doing. And